નમસ્કાર. આજે ખાસ મારા ટીમના એક એવા વ્યક્તિને તમને મળાવું જે ખૂબ મહેનતી છોકરો છે અને જ્યારથી આપણા સંગઠનની શરૂઆત થઈ હતી ને જ્યારથી મહિપતસિંહે લડવા બાબતમાં કે અથવા સામાજિક સેવા બાબતની અંદર જ્યારે શરૂઆત કરી હતી ત્યારે સૌથી પહેલું નામ જે મારી સાથે જોડાયું હતું, જે આજે બી મારા માટે ખૂબ મહેનત કરે છે અને આપણા આખા મહિપતસિંહ ફાઉન્ડેશન માટે, આપણી સર્વ સમાજ સેવા માટે ખૂબ એક એવી તાકાત બનીને ઉભર્યો છે એવો ચહેરો છે અમારા હિતુભા જે મૂળ મહીસાગર જિલ્લાના છે અને બાલાસિનોરની અંદર રહે છે અને મહીસાગર જિલ્લાના આપણા પ્રમુખ છે અને સતત લગભગ મારી સાથે 2019થી જોડાયા છે, 17થી અને 19થી એમને જ્યારે જવાબદારી સંભાળી હતી બધી, સો આપણા સંગઠન માટે ખૂબ મહેનત કરી છે. અને મજાની વસ્તુ એ તમને જાણીને આનંદ થશે કે દર મહિને મહીસાગર ટીમ તરફથી આપણને સંકુલના બાળકો માટે ભોજનનો સહયોગ પ્રાપ્ત થાય છે અને આજે અમે ગણતરી કરી તો આજે એમનું 30મું ભોજન છે અને 30મા ભોજનની અંદર અત્યાર સુધીનો જે એમનો આંકડો છે લગભગ 6 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ અહીંયા હિતુભાઈએ અત્યાર સુધી પહોંચાડી છે દર મહિને નાની નાની સહયોગ કરીને. સો અદ્ભુત કામ કર્યું છે. હિતુભા, શું કહેશો? દરેકને નમસ્તે, મહાશિવરાત્રિની શુભકામના દરેકને. આજે મારું 30મું ભોજન છે અને જે મને મારા પર વિશ્વાસ મૂકીને યોગદાન આપે છે તે તમામનો હું દિલથી આભાર માનું છું. ને બાપુ પર વિશ્વાસ રાખીને હું મને જે યોગદાન આપે છે તમામનો આભાર માનું છું. વિશેષ તો કહેતો નથી કે આવી જ રીતે મને 31મા ભોજનમાં બી સહયોગ આપતા રહેજો. જેઓનો જન્મદિવસ છે, મરણતિથિ છે, યથાશક્તિ યોગદાન આપે છે. આવી જ રીતે બાપુના એક ટાઈમના ભોજનમાં હું ઉપયોગી બનું છું. ને તમને આડકતરી રીતે ભગવાન તમને આશીર્વાદ આપે છે. સો હિતુભા ખૂબ મહેનત કરી રહ્યા છે. બાપુ થોડો ઓછો બોલ્યા. લગભગ આપણા 25 એવરેજ ગણીએ પર મંથ 6,47,000 ગણતરી છે એટલે 6 લાખની ઉપરનું છે આંકડો. હા, 6 પ્લસ. બિલકુલ. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને આ 30મા ભોજનમાં મારું ટોટલ યોગદાન થયું છે 31,000 રૂપિયા. હા, 31,000 ના 38,000 38,246 રૂપિયા છે. વાહ. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને બધા જેટલા પણ મિત્રો અમને સહયોગ આપી રહ્યા છે, આપ બધાના સહકારથી જ આ બધી જ સુવિધાઓ જે બાળકો ભોગવી રહ્યા છે, જે વડીલો ભોગવી રહ્યા છે, જે દિવ્યાંગો ભોગવી રહ્યા છે, આપ બધાના સાથ અને સહકારના લીધે બન્યું છે. સો થેન્ક યુ. ઓકે બાપુ, થેન્ક યુ. મારા ભાઈ.